આકારોનું પ્રત્યક્ષીકરણ નવું પ્રકરણ શરૂ કરીએ છીએ આજે. હવે આ પ્રકરણની અંદર આપણે જે આકારો છે તેને કયા એંગલથી જોઈએ અને આપણને કેવા દેખાય છે એનું આપણે નિરીક્ષણ કરવાનું છે ખાસ કરીને, અને અલગ અલગ આકારો છે એને ઓળખવાના છે. તો આપણે પ્રકરણની શરૂઆતની અંદર જે માહિતી આપી છે એને સમજીએ. તમને પ્રકરણની શરૂઆતની અંદર દ્વિપરિમાણીય આકારો અને ત્રિપરિમાણીય આકારોની સમજૂતી આપી છે, એની વ્યાખ્યા આપી છે કે કઈ રીતે બંને આકારો અલગ પડે છે. હવે તમે જોશો દ્વિપરિમાણીય આવો શબ્દ જો તમને કહે છે આ શું, તો કે અંગ્રેજીમાં તમે એને ટુ ડાયમેન્શન આકૃતિ કહી શકો, આકારો કહી શકો. ટુ ડાયમેન્શન 2D અને ત્રિપરિમાણીય એટલે કે 3 ડાયમેન્શન એટલે 3D આકારો. તો તરત તમને મગજમાં લાઈટ થઈ જશે કે 3D એટલે શું, તમને તરત ખ્યાલ આવશે કે અત્યારે તો જે 5D પિક્ચરો છે એ પણ તમે થિયેટરમાં જોવા જાવ, મોબાઈલમાં જોઈ શકો. તો આ રીતે 2D અને 3D આકારો છે એને આપણે વિશેષતા જોઈએ અને અલગ કેવી રીતે પડે છે એ સમજીએ. તો પહેલા બંનેની આપણે વ્યાખ્યા જોઈએ. તો દ્વિપરિમાણીય એટલે કે 2 ડાયમેન્શન આકાર કોને કહેવાય કે જે કેટલીક આકૃતિઓને બે જ માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ. તો આવા આકારો છે એને શું કહેવાય, દ્વિપરિમાણીય એટલે 2 ડાયમેન્શન આકારો કહેવાય. તો આપણે એના ઉદાહરણો જોઈએ કે ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ, વર્તુળ વગેરે કેવા આકારો છે 2D એટલે કે દ્વિપરિમાણીય. જો તમે વર્તુળની આકૃતિ દોરી છે તો જેને આપણે સમતળ સપાટી ઉપર દોરીને દર્શાવીએ તે 2 ડાયમેન્શનમાં ગણાય. પછી તે ચોરસની આકૃતિ આપણે કાગળ ઉપર આ બોર્ડ પર દોરી છે, ચોરસ છે, ત્રિકોણ છે, લંબચોરસ આ દોરીએ છીએ એ સમતળ સપાટી પર દોરેલા આકારોને શું કહેવાય, 2D એટલે 2 ડાયમેન્શન આકારો, દ્વિપરિમાણીય આકારો કહેવાય. પછીનો આકાર દુ પ્રકાર છે ત્રિપરિમાણીય આકારો એટલે કે 3 ડાયમેન્શન. તો કેટલાક ઘન પદાર્થો કે જેને 3 માપ હોય છે, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ અથવા તો ઊંડાઈ, આવા પદાર્થોને ત્રિપરિમાણીય આકારો અથવા તો 3 ડાયમેન્શન આકાર કહેવાય છે. તેમાં શાનો સમાવેશ થાય છે, તો એમાં સમઘન છે, નળાકાર છે, શંકુ, ગોળક, લંબઘન વગેરે 3 આકારો 3 ડાયમેન્શન આકારો છે. તો આ આકારો કેવા હોય, તો તમને એક આકૃતિ પહેલા બતાડું કે અહીંયા જે દર્શાવેલા છે આ સમઘન છે, શંકુ, નળાકાર, પિરામિડ આકારો 3 ડાયમેન્શન, જેને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એને ચારે બાજુથી આપણે અલગ અલગ એંગલથી જોઈ શકીએ આકારોને. હવે એવા આકારોની આપણે વાત કરીએ તો એમાં તમને પહેલો એક આકાર બતાડી દઉં કે અહીંયા તમે કાગળની અંદર આ જોવો છો, આ કાગળની અંદર તમને સ્ટાર જેવા દેખાય છે. તો આ 2D છે, કેવું, દ્વિપરિમાણીય આકાર. આ દ્વિપરિમાણીય આકારને આપણે વ્યવસ્થિત રીતે ઘડી પાડશું એટલે આ 3 ડાયમેન્શનમાં પરિણામ આવશે. તો આને આપણે ફેરવીએ તો આ જે આપણી સામે જે આકાર મળ્યો છે આ આકાર તમે જોશો કે આની 4 બાજુઓ છે, ચારે બાજુએ એક એક ત્રિકોણ આકારની બાજુઓ છે અને નીચે જેનો પાયો છે તે ચોરસ આકારનો છે. તમે કહી શકશો કે આમાંથી કઈ આકૃતિ છે, તમને તરત ખ્યાલ આવશે કે આ છેલ્લો આકાર જે છે, જો તમે કે આ આકાર છે પિરામિડનો આકાર છે. તો આ જે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળી બાજુઓ ધરાવે છે તો આ 3 ડાયમેન્શન એટલે કે ત્રિપરિમાણીય થઈ. અને કાગળની સમતલ સપાટી ઉપર તમને જે આકાર દેખાય છે આ શું થઈ ગયું, દ્વિપરિમાણીય. તો આ બંનેની અંદર આ તફાવત છે. હજી આપણે જોઈશું સમઘન. તો સમઘનની અંદર તમે જોશો આ શું છે, સમઘનની આકૃતિ છે. તો આમાં સમઘનની અંદર 6 બાજુઓ છે, 6 એ 6 બાજુઓના માપ કેવા છે, સમાન માપ છે. પછી આપણે જોઈશું લંબઘન. તો આ જે છે એ લંબઘન છે કે આમાં એના 2 માપ છે, ઉપરનું નીચેનું પાયો અને મથાળો એ સમાન માપ ચોરસ આકારના છે. બાકીની દરેક બાજુ કેવી છે, સમાંતર અને સમાન આકારની માપની છે. તો આ થયો લંબઘન આપણો. તો આ રીતે આપણે આકૃતિઓને જોઈ અને ઓળખી શકીએ. હજી આપણી સામે એક આકાર છે, આ કેવો આકાર છે, 3D એટલે કે 3 ડાયમેન્શન. તમે જોશો તો આને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એવો માપ છે. હવે આ જ આકાર છે ને આપણે રિમેકથી ખોલીએ તો તમારી સામે જે નવું માપ ઊભું થશે એ શું હશે, તમે જોશો તો આ તમને એક કાગળ ઉપર કટિંગ કરેલો સપાટ ભાગ દેખાય. જો સપાટ ભાગ દેખાય છે. તો જ્યારે આ વસ્તુ છે એ કાગળ ઉપર હોય, સપાટ હોય, ત્યારે એને 2 ડાયમેન્શનમાં કહેવાય. અને પછી આપણે એને ઘડી પાડીએ અને ગોઠવીએ ત્યારે શું બની જાય છે, આ જો બોક્સ આકાર બની ગયો. તો પાછું આપણો 3 ડાયમેન્શન બની ગયું. તમે જોશો કે તમે મીઠાઈના બોક્સ લાવતા હોય ઘરે, તો મીઠાઈના બોક્સ જે છે તો એ મીઠાઈના બોક્સ કેવા આકારના હોય, 3 ડાયમેન્શનના એટલે કે ત્રિપરિમાણીય.
પણ જ્યારે મીઠાઈનું બોક્સ પૂંઠામાંથી બનાવવામાં આવે ત્યારે પૂંઠા ઉપર એની એક ફ્રેમ કાગળની ડિઝાઇન બનાવવામાં આવે અને કાપવા માટે ત્યારે જ્યારે ખુલ્લું પૂંઠું હોય ત્યારે શું હોય એ 2 ડાયમેન્શન 2D આકૃતિ હોય. પછી એને ઘડી વાળવામાં આવે ત્યારે શું બની જાય છે 3D આકાર. તો આની લંબાઈ પહોળાઈ ઊંચાઈ અથવા તો ઊંડાઈ એવા માપ ધરાવતું હોય 3 પ્રકારના માપ ધરાવે છે. તો આ રીતે આપણે 2D અને 3D બે પ્રકારના આકારોને અલગ કરી શકીએ. હજી આપણી સામે બે આકારો બીજા જોઈએ આપણે તો તમે જોઈ શકશો કે આ જે આકાર છે કેવો છે, આને નળાકાર કહેવાય. કે નળાકારની બાજુની જે માપ છે સપાટી એ વક્ર સપાટી એટલે ગોળાકારની હોય છે, વક્ર સપાટી. અને ઉપરનું મથાળું અને નીચેનો પાયો અથવા બંને બાજુનો પાયો જે ગણીએ કેવા હોય છે, વર્તુળાકારના હોય છે. તો આ થયો નળાકાર. પછીનો આકાર છે આ શંકુ આકાર. શંકુની જે સપાટી છે એ વક્ર સપાટી હોય ને પાયો છે કેવો હોય છે, વર્તુળાકારનો. તો આ રીતે આપણે અલગ અલગ આકારો છે એની સમજૂતી આ પ્રકરણની અંદર મેળવવાની છે અને એનાથી વિશેષ જે કાંઈ માપ આવવાના છે અલગ અલગ આકૃતિ એ પણ આપણે આમાં જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય નંબર 10.1 ની શરૂઆત કરીએ. સ્વાધ્યાય નંબર 10.1 નો પહેલો પ્રશ્ન આપ્યો છે કે અહીં દરેક ઘન વસ્તુઓના બે દ્રશ્ય એટલે કે વ્યૂઝ, બાજુનો દેખાવ એટલે કે સાઇડ વ્યૂ અને ઉપરનો દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ આપેલ છે. વસ્તુ અને તેના 4 દ્રશ્યો એટલે કે વ્યૂ ને જોડો. પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલું છે. અહીં તમે જોશો તો તમારા પ્રશ્નની અંદર તમને 3 કોલમ આપેલા છે. પહેલું વસ્તુનું કોલમ છે, બીજું કોલમ છે એમાં ઊભી લાઇનમાં તમને બાજુનો દેખાવ એટલે કે સાઇડ વ્યૂ દેખાડેલા છે અને ત્રીજા કોલમની અંદર તમને ટોપ વ્યૂ એટલે કે ઉપરનો દેખાવ કેવો છે એ દેખાડેલું છે. હવે તમારી વસ્તુ છે પહેલી એ વસ્તુ, એનું નામ છે બોટલ. તો તમને બોટલ છે એ તમે જોશો તો બીજા કોલમમાં ત્રીજા નંબરનું ચિત્ર છે એ બોટલનું છે. તો જે તમે બાજુમાંથી બોટલને જુઓ તો કેવી દેખાય છે. તમે ઘરે તમારા બોટલ જે હોય છે એ પણ સાથે રાખીને અનુભવ કરી શકો છો. અને પછીનું જે કોલમ છે એમાં ચોથા નંબરનું ચિત્ર છે એ બોટલનો ઉપરનો દેખાવ એટલે ટોપ વ્યૂ. તમને વર્તુળાકાર બે વર્તુળ જે હોય, વર્તુળની અંદર નાનું વર્તુળ એવું દેખાય છે, કારણ કે ઢાંકણું અને બોટલનો જે ભાગ છે એ તમને વર્તુળાકારે ઉપરથી દેખાશે. આ પહેલું ચિત્ર છે એ જોડીને તમને આપ્યું છે મિત્રો. હવે તમે જોશો તો બીજું ચિત્ર છે બી નંબર ઉપર, એ છે વજનિયું. તો વજનિયું છે એ આપણને દેખાડ્યું છે. તો બાજુમાંથી કેવું દેખાય? તો જો તમે બાજુનું જે બીજું કોલમ છે એમાં પહેલું ચિત્ર છે એ વજનિયાનું છે, જે સાઈડમાંથી દેખાય છે. પછી ત્રીજા કોલમમાં છેલ્લું ચિત્ર છે એ વજનિયાનું ઉપરનું દ્રશ્ય છે એટલે કે ટોપ વ્યૂ, જેમાં તમને ષટકોણ આકાર વજનિયું છે એ દેખાય છે. પછી સી આકાર જુઓ, સી નંબરનો પ્રશ્ન, એમાં થર્મોસ આપ્યું છે, તમારું પાણીનું થર્મોસ. તો બીજા કોલમમાં તમે જોશો તો ચોથું ચિત્ર છે એ બાજુનો દેખાવ એટલે સાઇડ વ્યૂ દેખાડે છે અને ત્રીજા કોલમની અંદર બીજું ચિત્ર છે એ ટોપ વ્યૂ એટલે ઉપરનો દેખાવ દેખાડે છે. તો આપણે આ જે છે એ જોડકા જોડવાના છે, તમને એક નમૂનાનો આપ્યો છે એ રીતે. પછી તમે જોશો તો ડી નંબર ઉપર આપ્યું છે કપ રકાબી. તો તમે મિત્રો ખાસ કપ રકાબીમાં તમે જોશો તો તમને બીજા કોલમની અંદર છેલ્લું ચિત્ર આપ્યું છે એ કપ રકાબીનું સાઇડ વ્યૂ એટલે કે બાજુનો દેખાવ છે અને પછીનું જે ત્રીજું કોલમ છે એમાં ત્રીજું ચિત્ર છે તમે જોશો ઉપરથી તો તમને ચકલીનું મોઢું હોય અને એની આંખ અને ચાંચ દેખાતી એવું કંઈક દેખાય આપણને. એટલે ઉપરનું ટોપ વ્યૂ જે છે, ઉપરનો દેખાવ એ કપ રકાબીનો કેવો દેખાય છે? તમે જોશો કે તમારા ઘરે કપ રકાબી લઈ અને તમે એકવાર મૂકીને જુઓ તો તમને ખરેખર બહુ આનંદ થશે કે કેવું સરસ મજાનું કપ રકાબી દેખાય છે. આપણે ક્યારે આ રીતે કપ રકાબીને જોયા જ નથી હોતા મિત્રો. અને આમાં તમે જોશો તો આગળ ઈ નંબર ઉપર આપ્યું છે છેલ્લું ચિત્ર એ ડબ્બો છે. હવે ડબ્બાનું ચિત્ર જે છે એને આપણે બાજુનો દેખાવ કેવો દેખાય છે? તો બીજા કોલમમાં બીજું ચિત્ર છે એ ડબ્બાનું બાજુનું એટલે કે સાઇડ વ્યૂ દેખાડે છે અને ત્રીજા કોલમનું પહેલું ચિત્ર કે જેમાં લંબચોરસની અંદર વચ્ચે વર્તુળ આકાર દોર્યો એવું લાગે આપણને, તો ત્રીજા કોલમનું પહેલું ચિત્ર એ ડબ્બાનું ટોપ એટલે કે ઉપરનો વ્યૂ દેખાય છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 1 છે એના આપેલા ચિત્રો છે એને આપણે સાઈડમાંથી અને બાજુમાંથી એટલે કે ઉપરથી અને બાજુમાંથી એ બંને પ્રકારના વ્યૂઝ એટલે કે એનો દેખાવ કેવો છે એ નિરીક્ષણ કરીને તપાસ્યું.
મિત્રો આ જે પ્રશ્ન છે એ તમારે પાઠ્યપુસ્તકમાં પેન્સિલ વડે એક વખત જોડકું જોડવાનું છે અને તમારી પાકી બુકની અંદર આ પ્રશ્ન જે છે એના ચિત્ર જો તમને દોરતા આવડે તો સરસ મજાના ઘરે બેઠા બેઠા દોરી શકે, અથવા તો તમે આ પેજની ઝેરોક્ષ કરી અને પાકી બુકની અંદર લગાડી અને જોડકા દર્શાવી શકો છો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો આપેલ ઘન વસ્તુની સામે તેના 3 દ્રશ્ય એટલે કે વ્યૂઝ આપેલ છે. આપેલ દરેક વ્યૂ માટે ઉપર એટલે કે ટોપ, આગળ એટલે કે ફ્રન્ટ અને બાજુ એટલે કે સાઈડના દ્રશ્યો ઓળખો અને સમજો. તો અહીં આપણે આપેલા જે ચિત્ર છે એમાં ABCD એવા 4 ચિત્ર આપ્યા છે અને ચારેય ચિત્રોની બાજુમાં 3 આકારો દોરેલા છે કે જે અલગ અલગ સ્થાનથી તેને જોતા તે કેવા દેખાય છે. તો પહેલું ચિત્ર છે કબાટનું. તો કબાટ જે છે એનું આપણે બાજુની ચિત્ર આપેલું છે પહેલું, એ આગળનું દ્રશ્ય છે. બીજો ભાગ જે દોરેલો છે પછીના કોલમમાં એ છે બાજુમાંથી દેખાય કેવો કબાટ, અને ત્રીજું ચિત્ર જે છે એ કબાટનું ઉપરથી કેવો દેખાય એ દર્શાવે છે. તો આપણે ચિત્રની બાજુમાં એના આ રીતે નામ લખશું. પછીની આકૃતિ બી એમાં છે માચીસ, એટલે કે તમારા રસોડામાં જુઓ તો તમે માચીસ પેટી જે નાની એવી હોય છે એ તમને જોવા મળશે. તો એ પણ તમે લઈ અને એનો પ્રયોગ કરી શકો છો કે કેવી દેખાશે. તો તમે જોશો તો એમાં બાજુમાં પહેલું ચિત્ર આપ્યું છે તે માચીસ છે એ બાજુમાંથી કેવું દેખાય છે લખ્યું છે, નામ આપણે બાજુમાંથી લખશું. પછીનું ચિત્ર જે આપ્યું છે તે માચીસ બોક્સ આગળથી કેવું દેખાય છે તે લખીશું. અને છેલ્લું ચિત્ર આપ્યું છે કોલમમાં એ છે ઉપરથી માચીસ કેવું દેખાય છે એ લખ્યું. તમે જોશો તો ચિત્રની અંદર પહેલાં જ કોલમમાં જે વસ્તુઓ આપી છે ત્યાં તમને દરેક ચિત્રની એરો કરી અને તે ક્યાંથી કયા બાજુથી કેવું દેખાય છે તે લખેલું જ છે. આપણે એનું અવલોકન કરી અને આપણે બાજુમાં જે ચિત્રો આપ્યા છે ત્યાં આપણે નીચે આપણે નામ લખશું કે બાજુમાંથી કેવું દેખાય છે, ઉપરથી કેવું દેખાય છે એ રીતે. પછીનું ચિત્ર છે સીની અંદર તમે જોશો તો તમને ટેલિવિઝનનું ચિત્ર આપ્યું છે. તો ટેલિવિઝનની બાજુના પહેલા કોલમમાં જે આપણને ચિત્ર આપ્યું છે તે ટેલિવિઝનનો આગળનો દેખાવ છે. પછીનું જે ચિત્ર છે તે ટેલિવિઝન બાજુમાંથી કેવું દેખાય એ દર્શાવે છે. અને ત્રીજું જે ખાનામાં આપણને આપ્યું છે તે એવું દર્શાવે છે કે ટેલિવિઝન ઉપરથી કેવું દેખાય છે, તો એ ઉપરનો દ્રશ્ય છે. ડી નંબર ઉપર તમને એક ચિત્ર આપ્યું છે તે મોટર ગાડીનું છે. મિત્રો સરસ મજાની મોટર ગાડી દોરી છે. તમારા ઘરે રમકડાની મોટર ગાડી હોય તો તમે એનો પણ એક વખત સરસ રીતે મૂકીને જોઈ શકો છો કે મોટર ગાડી કેવી દેખાય. અને તમારી મોટર ગાડી છે એને તમે અલગ અલગ દ્રશ્ય જોઈ અલગ અલગ સ્થળેથી અને તમે એનું ચિત્ર પણ સરસ મજાનું દોરી શકો. તમે જોશો તો બાજુમાં આપેલું મોટર ગાડીના ચિત્રની બાજુનું પહેલું ચિત્ર છે તે મોટર ગાડી આગળથી કેવી દેખાય તે દર્શાવે છે. પછીનું ચિત્ર છે મોટર ગાડી બાજુના સ્થાનેથી જોઈએ તો સાઈડ વ્યૂ કેવો છે એ દર્શાવે છે. અને ત્રીજું જે ચિત્ર છે તે ટોપ વ્યૂ એટલે કે ઉપરના બાજુથી આપણે જોઈએ ઉપરથી તો ઉપરથી મોટર ગાડી કેવી દેખાય એ દર્શાવે છે. તો તમને ખ્યાલ આવશે કે તમે ક્યારે મોટર ગાડીને જોવા માટે આવું અનુમાન ક્યારે કર્યું જ નહીં હોય. તમને ખ્યાલ હોય તો આપણે વર્ગખંડની અંદર 7મા ધોરણમાં વાત કરતા હતા આવી બધી, ત્યારે એક વખત તમને આ દ્રશ્યોની મેં વાત કરેલી હતી. તો આ આપણે પ્રશ્ન નંબર 2 છે એને પણ આ રીતે આપણે પાઠ્યપુસ્તકની અંદર લખીશું. હવે જોઈએ મિત્રો આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં આપણે એવું કીધું સૂચના કે આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ, આગળનું દ્રશ્ય એટલે કે ફ્રન્ટ વ્યૂ અને બાજુનું દ્રશ્ય એટલે કે સાઈડ વ્યૂ ઓળખો. તો તમને અહીંયા ABCD અને E એવા અલગ અલગ આકારો આપ્યા છે મિત્રો કે જે સમઘન આકારોને બાજુ મૂકીને જોડ્યા હોય એવા આપણને દેખાય છે. તો બાજુનીમાં આકૃતિમાં જે 3 કોલમ છે એમાં તમને જે આકારોના વ્યૂઝ એટલે કે દ્રશ્યો આપ્યા છે એ આપણે જોવાના છે કે ઉપરનું દ્રશ્ય કયું છે, બાજુનું દ્રશ્ય કયું અને આગળનું દ્રશ્ય કયું છે. તો આપણે પહેલી આકૃતિ છે એની માટે જોઈએ તો એમાં બાજુનું પહેલું દ્રશ્ય છે ઉપરથી દેખાતું દ્રશ્ય, પછીનું છે આગળથી દેખાતું દ્રશ્ય અને છેલ્લું છે એ બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે. પછીની બીજી આકૃતિ બી આકાર છે એમાં દર્શાવ્યું છે કે પહેલું ચિત્ર છે એ બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે, બીજા કોલમમાં છે તે આગળથી દેખાતું દ્રશ્ય છે અને ત્રીજા કોલમમાં જે આપ્યું છે તે ઉપરથી એટલે કે ટોપ વ્યૂમાંથી કેવું દેખાય છે તે દર્શાવે છે. તો આપણે આને જો ટૂંકમાં લખવું હોય
તો એસ, ટી અને એફ વાપરીને પણ લખી શકીએ. ઉપરનું દ્રશ્ય હોય તો ટોપ વ્યૂ હોય એટલે એને ટી તરીકે દર્શાવી શકાય. બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે એ સાઈડમાંથી દેખાતું એટલે કે એસ તરીકે દર્શાવી શકાય. અને આગળનું એટલે કે ફ્રન્ટ બાજુનું દ્રશ્ય છે એને એફ કરીને પણ દર્શાવી શકાય. પછીની ત્રીજી આકૃતિ જે આપી છે આકાર સી, તો એની માટે જોઈએ તો બાજુમાં પહેલું કોલમ છે એમાં પહેલો આકાર છે એ ઉપરનો વ્યૂ છે, ટોપ વ્યૂ એટલે કે ઉપરનું દ્રશ્ય. બીજો આકાર દર્શાવ્યો છે એ બાજુમાંથી દેખાતો વ્યૂ છે. અને ત્રીજો આકાર છે કોલમમાં એ છે આગળનો એટલે કે ફ્રન્ટ વ્યૂ. પછી ડી આકાર માટે જોઈએ તો પહેલી આકૃતિ જે દેખાય છે તે બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે. પછીનું જે બીજા કોલમમાં છે તે આગળથી દેખાતું દ્રશ્ય છે. અને ત્રીજું છે એ ઉપરથી દેખાતું દ્રશ્ય છે. મિત્રો આ એટલું બધું અઘરું છે નહીં, તમને સરળતાથી આવડે, કારણ કે તમારા પ્રશ્નની અંદર આપેલા આકારોમાં જ એરો કરીને તમને દર્શાવેલું છે કે ઉપર, આગળ અને બાજુનું દ્રશ્ય, એટલે જેનાથી તમે ઓળખી શકો. તમારે માત્ર એને નિરીક્ષણ કરી અને એને અલગ કરવાનું છે. અને પછીનું જે છે ઈ આકાર, તો ઈ આકારની અંદર પહેલું ચિત્ર આપ્યું છે પહેલા કોલમનું એ આગળનું દ્રશ્ય દર્શાવે છે. બીજા કોલમમાં આપ્યું છે બીજું ચિત્ર એ ઉપરનો દ્રશ્ય દર્શાવે છે. અને ત્રીજા કોલમમાં આપ્યું છે ત્રીજું ચિત્ર એ તમને બાજુમાંથી આ જે આકાર કેવો દેખાય છે એનું દ્રશ્ય દર્શાવે છે. તો મિત્રો પ્રશ્ન નંબર 1, 2 અને 3માં આપણે માત્ર ને માત્ર આકાર કેવો દેખાય છે એ દર્શાવવાનું હતું. હવે આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ કે નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય એટલે કે ફ્રન્ટ વ્યૂ, બાજુનું દ્રશ્ય એટલે સાઈડ વ્યૂ અને ઉપરનું દ્રશ્ય એટલે કે ટોપ વ્યૂ તમારી નોટબુકમાં દોરો. આપણે પ્રશ્ન 1 થી 3માં દોરેલા આકારોને માત્ર ઓળખી અને એને અલગીકરણ કર્યું. હવે પ્રશ્ન 4 જે છે એમાં આપણને આપેલો આકાર જોઈ અને તેના વ્યૂઝ ઉપર, બાજુ અને આગળ કેવા દેખાય છે આપણે જાતે દોરવાના છે. તો અહીં તમને આપેલા ચિત્રો છે એની બાજુમાં તેના આકારો કેવા દેખાય છે એ પણ દોરીને બતાડ્યા છે. તમે જોશો પહેલું ચિત્ર છે સૈનિકનો તંબુ, તો તંબુ જે છે એનું જો બાજુમાં તમે દોર્યું છે કે આગળનું દ્રશ્ય કેવું છે, પછી બાજુમાંથી દ્રશ્ય કેવું દેખાય છે અને ઉપરનું દ્રશ્ય કેવું છે, જો તમને બાજુમાં જે ચિત્ર મૂક્યા છે એ પ્રમાણે તમારે તમારી બુકમાં દોરવાના છે. પછી આપણે જોઈશું બીજું ચિત્ર બી નંબર ઉપર આપ્યું છે ટેબલ ઉપર. તો ટેબલ છે તો ટેબલના આકારો જોઈએ તો ટેબલ છે એ આગળથી કેવું દેખાય છે, બાજુમાંથી કેવું દ્રશ્ય દેખાય અને ઉપરનું દ્રશ્ય, એના પણ તમને ત્રણેય વ્યૂ જે છે દ્રશ્યો એ દોરીને બાજુમાં આપ્યા છે, તો જે તમારે પાકી બુકમાં દોરવાના છે. પછી સી આકાર જોઈએ લોખંડની નટ એટલે કે આપણે જે ચાકી વાપરીએ છીએ નટબોલમાં એ ચાકી. આગળ આપણે વજનિયામાં પણ આવો કાંઈક આકાર જોયેલો હતો. તો એનું પણ જો તમે બાજુમાં આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય દોર્યું છે, જે તમારી બુકમાં તમારે સરસ રીતે દોરવાના છે. પછી ડી આકાર જોઈએ તો ડીની અંદર આપ્યું છે છોલ્યા વગરની પેન્સિલ. તમારી પાસે પેન્સિલ હશે, તમે પેન્સિલ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે પેન્સિલ જે છે એ ષટકોણ આકારની હોય. તમે જોશો તો એનું બાજુમાં જો ચિત્ર દોરી આપ્યા છે કે આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. પછી આપણે જોઈએ ઈ આકારમાં તમને પાસો આપ્યો છે. તો મિત્રો પાસો છે એ 6 બાજુઓ ધરાવે છે અને 6 બાજુ ઉપર અલગ અલગ અંકો લખેલા હોય. તો એનું તમે આપેલા ચિત્રના આધારે દ્રશ્ય જુઓ તો એની બાજુમાં તમને એનું ચિત્ર દોરી આપ્યું છે, એમાં આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. તો આ રીતે પાસો છે એ અલગ અલગ રીતે આપણને જોવા મળે છે, અલગ અલગ સ્થાન ઉપરથી જોતા. પછી એફ આકારનું આપ્યો છે, એમાં ઘન આપ્યા છે. તો એ ઘન છે એની અંદર તમે જોશો તો અલગ અલગ ઘનને એકબીજાની ઉપર મૂક્યા એવું દેખાય છે. તો આપણે અગાઉ પણ પ્રશ્નમાં આ વસ્તુ પ્રશ્ન નંબર 3ની અંદર જોઈ છે કે કઈ રીતે આનો જવાબ આપણે લખી શકીએ. અહીં તમને આ આકૃતિની બાજુમાં એના અલગ અલગ 3 વ્યૂઝ એટલે કે દ્રશ્યો દર્શાવ્યા છે. પહેલું છે એ આગળથી દેખાતું દ્રશ્ય કેવું દેખાય છે, બાજુનું દ્રશ્ય કેવું દેખાય છે અને ઉપરનું દ્રશ્ય કેવું દેખાય છે એ તમને આમાં દોરીને બતાડ્યા છે. તો આ રીતે તમારે પ્રશ્ન નંબર 1 થી 4 તમારી પાકી બુકની અંદર તમારે દોરવાના છે, વ્યવસ્થિત રીતે લખવાનું છે. અને આ પાઠની અંદર તમે શરૂઆત કરશો તો પાઠ જે છે એ પેજ નંબર 153થી શરૂ થાય છે. તો પેજ નંબર 153 ઉપર તમને આટલું કરો કરીને લખીને આપ્યું છે. એ તમારે તમારી પાકી ચોપડીમાં એને દોરવાના છે, એરો કરીને જોડવાના છે. પછી તમારે આ પાઠ પ્રકરણની અંદર આપણું જે સ્વાધ્યાય પૂરો થાય છે 160 નંબરના પેજ ઉપર,
ત્યારથી લઈ અને આગળ તમને જે માહિતી આપેલી છે અલગ અલગ પ્રકારના નવી નવી માહિતી શીખવા માટેની કે જે સ્વાધ્યાય 10.2 શરૂ થાય છે તેની પહેલાં સુધીનું એ તમારે વાંચી અને એની સમજૂતી મેળવવાની છે અને આ પાઠમાં આગળ આપણે શું અભ્યાસ કરીશું એની પણ તમને માહિતી આના આધારે ખ્યાલ આવશે. તો હવે આપણે મળીએ ત્યારે મિત્રો સ્વાધ્યાય 10.2 છે એની ચર્ચા કરીશું.